રાધનપુર નગરપાલિકામાં ભરતી કૌભાંડના આક્ષેપો, સફાઈ કામદારો સફાઈ કામગીરીથી અળગા રહીને હડતાલ પર ઉતર્યા। રાધનપુર નગરપાલિકામાં 2021ની સફાઈ કામદારોની ભરતીમાં ગેરરીતિના આક્ષેપો કરીને તીવ્ર થયા છે। 16 સફાઈ કામદારોની ભરતી પ્રક્રિયામાં કૌભાંડ થયાના આરોપો વચ્ચે જૂના સફાઈ કામદારો કામ પરથી અળગા રહીને હડતાલ પર ઉતર્યા છે। 2021માં તત્કાલીન સીઓ દ્વારા ભરતીમાં કૌભાંડ કર્યા હોવાના કામદારોએ આક્ષેપ કરીને જણાવ્યું હતું કે નવી ભરતીના સફાઈ કામદારોને ટેબલ વર્ક સોંપી બેઠા પગાર ચૂકવાય છે અને મેદાનમાં કામ કરનારા જૂના કામદારોને સમાન સુવિધા કે પગાર મળતા નથી। નવી ભરતીના સફાઈ કામદારો પાસેથી પણ સફાઈનું મેદાન કાર્ય લેવાય તેવી મુખ્ય માંગ હડતાલથી નગરપાલિકાની રોજિંદી કામગીરી પર અસર શરૂ। માંગણીઓ પૂર્ણ ના થાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેતા પરિસ્થિતિ વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। રાધનપુર નગરપાલિકાના વિવાદે સ્થાનિક વહીવટની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। રમેશભાઈ મફાભાઈ રાધનપુરી છે। રાધનપુર નગરપાલિકા મ્યુનિસિપાલિટીમાં હું છેલ્લા 35 વર્ષથી મુકદ્દમની ફરજમાં થઈ છું। આ રાધનપુર નગરપાલિકામાં 2021ની અંદર 16 રોસ્ટર પ્રથા ભરતીમાં નવી સફાઈ ભરતી કરેલ છે। સફાઈ કામદારની ભરતીમાં પણ સફાઈ કામ કરતા નથી। ગમે તે અધિકારીઓ એમને સાવરતા હોય। પ્રજ્ઞાબેન કોડિયાતરબેન ચીફ ઓફિસર સાહેબે એમને ભરતી કરી 48 લાખ રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું છે અને આમની પાસે રૂપિયા લઈને આમની ભરતી કરી છે। 3 વર્ષ પગાર અમે રોકાયો છે, 3 વર્ષ પગાર થવા નથી દીધો। એ પછી કલ્પેશભાઈ ભટ્ટ ચીફ ઓફિસર સાહેબ આવ્યા, એમને 12 મહિનાનો પગાર આમની પાસે 14 લાખ રૂપિયા લઈને 12 મહિનાનો પગાર આમની ચૂકવણી કરી છે એટલે 14 લાખ રૂપિયા લઈને પોતે લઈને જતા રહ્યા। હાલે જે બોડી ભાજપ સરકારની બોડી બેઠી છે એમને અમારો નિર્ણય 16 જણનો નિર્ણય લીધો અને સામાન્ય સભામાં 28/11/2024માં એમને સામાન્ય સભામાં એમને ઠેરાવ લીધો કે ભાઈ આમને સફાઈ કામ કરવું એમનો આદેશ કરી દીધો છે, છતાંય કામ કરતા નથી અને આમને સારવે છે અમારા પ્રશાંતભાઈ સોની સાહેબ। આમની પાસે ગમે હોય પૈસા લેતા હોય ગમે હોય અમને ખબર નથી, પણ આમને આ સારવે છે। કાલની તારીખમાં કાલે તારીખ હતી 8 તારીખે ચીફ ઓફિસર સાહેબે આદેશ કર્યો કે ભાઈ આમને સફાઈ કામ કરાવવું। આજે 9 તારીખથી આજે અમને સફાઈ કામ કરવાનું હતું, છતાં સોની સાહેબે સફાઈ કામમાં એમને મોકલ્યા નથી। ટોટલે ડ્રાઈવરની પોસ્ટમાં નોકરી આપી છે। અમારું એ કહેવું છે રાધનપુરની નગરપાલિકાને અને જનતાને કે સાહેબ અમારે રાધનપુરને સ્વસ્થ રાખવું છે। આ 16 સફાઈ કામદાર ભરતી કર્યું છે એમને અમારા ભેગા મૂકી અને રાધનપુરને સ્વસ્થ રાખવા માટે અમારા ગંભીરથી ગંભીર મિલન જો કામ કરે ને સાહેબ તો અમે એમાં રાજી સાહેબ કામ કરવા તૈયાર છીએ। અમને એમનો કોઈ વિરોધ નથી કે કામ નથી ભરતી કરી એનો કોઈ વિરોધ નથી। અમારા ભાઈ લોકો થઈને આવ્યા છે તો અમારા ભાઈચારા ભેગા રહી અમારા ગામને સ્વસ્થ રાખે અને સુંદર રાખે। આ રાધનપુર નગરપાલિકા જે કાંઈ સભ્યો છે તેઓને અધિકારીઓને અને રાધનપુરની જનતાને ખાસ જાહેર સૂચના આપવામાં આવું છું કે આમને કહો અને અમારાથી ગંભો મિલાવી અને રાધનપુરને સ્વસ્થ રાખે।